ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. તો વાગ્યા છે 6:20, કારણ કે હાલ આપણે ઉઠ્યા અને નોકરીનું જે કામકાજ છે જો પૂરું કરવાનું બાકી છે, ચા પાણી કરવાનું બાકી છે, બ્રશે બાકી છે. તો પહેલું બ્રશ કરી દઈએ અને પછી નોકરીનું જે કામકાજ છે એ કામકાજ પતાવી દઈએ અને પછી જે ચા પાણી કરવા માટે. તો કન્ટિન્યુ બ્લોગમાં જોડાયેલા રહેજો. જય માતાજી. જય માતાજી મિત્રો. તો 9:30 થઈ અને આપણે હવે ઘેર આવતા રહ્યા નોકરી પરથી. આજે મોડું આવ્યા હતા, ઓપરેટર મોડો આવ્યો હતો એટલે. અને ઘરમાં જઈને રમે જઈએ કિશુપન 2 જણા. શું રમીએ તમને બતાવું. જયવીર, શું રમો તમે? ડિસ્કો કરજે તું. હા, ઓમ તાથી કર. હા, એમ તારા હાથમાં શું હોય બતાજી? તારા હાથમાં શું હોય? સાયકલ? સાયકલ લઈને રમો. અને કિશુબા શું કરે છે? કિશુબા, તમે સાયકલ લઈને રમો હો? ભાગો બેટા. કિશુભાઈ સાયકલ લઈને રમી તો કૃષ્ણ કિશુબા રેસે વળી હેડ્યા. જય રૂપો થઈને ડિસ્કો કર મારું બતાજી ને. આમાં જબ્બર આવડે. હામું રમ કિશુબા. ઓમાય જયવીર જોડે રમજે તું. જય રમું રમજે. હા, જબ્બર રમવા લે આ તો. તો હવે ચા પાણી કરી લઈએ અને પછી જે કામકાજ હોય એ કરીએ. અને કિશુબા પોટસી લઈને આવીએ. બધું તમે કોઈ ના આવી રમવાનું ગાડીઓ. હા, ગાડી લઈ દીધી. પોકાતા નહીં તો એ મોચો આખો કરી લીધો. હા, રોડો રમતા. તો મિત્રો હવે આપણે નાસ્તો કરવા બેસી ગયા. તમને નાસ્તા બતાવી દઉં. કાલે બતાવ્યું હતું એને એ જ છે નાસ્તો આજે. અને જયવીરે નાસ્તો કરવા બેઠો. જયવીર નાસ્તો વેફરનો કરે. હા, અને આપણે નાસ્તો શેનો કરવાના છે એ તમને બતાવી દઉં. જોઈ લો, ખીચડી વંગારેલી. અને જયવીર નાસ્તો કરો છો વેફરનો. કરજો. તો આપણે નાસ્તો કરી લઈએ અને પછી કામકાજ કરીએ જે હોય. તો એક ભાઈના લગ્ન પછી શું હાલત થઈ એને હું આજ બતાવી દઉં. એ કડિયા કોમે આવ્યો હ. હમણાં 6ઠ્ઠા મહિનામાં જ લગ્ન કર્યા ભાઈ. અને નિહાળમાં કોમ ચાલુ વંડાનું તે કોમે આવ્યા અરે ભાઈ. આ તો હું જતો તો રસ્તા પર પાડી ગયો એને. તે તારે કોમ નહીં કરતો બી રહ્યો. આજુ આરે ચિમેટ છે રે. ના, વંડાનું કામ ચાલુ હ. કારીગર બોલાવી પણ જતો નહીં. એ જાલે આ ટોકર પર જાય ને. તું નહીં ભણે ને છોકરાને શું ભણાવી કે? કોલેજ કરું. કોલેજ જોડે જાય એમ કે? કોલેજે ફરવા જાય. આ બંકાને ઓળખતા દશો તમે. આગળ બ્લોગમાં આવેલો. લગ્નનો વિડીયો જોઈ લેજો. 6ઠ્ઠા મહિનામાં 6 તારીખ હતી આપણે? 4 તારીખે વરઘોડું હતું, 5 તારીખે લગ્ન હતા ને. પછી બંકાની હાલત હજુ 6ઠ્ઠો મહિનો ઉતરી નહીં રહ્યો. બંકાની હાલત આવી થઈ જઈ. હજુ જેઠવાણું તેડી નહીં લાવે અને આવી હાલત થઈ બાપડાને. ઇન્ટરવ્યુ આલવાનું નહીં એટલે હોન્ડા કંપનીમાં ઇન્ટરવ્યુ આલવાનું ભાઈ ને. એટલે ફોટાની જરૂર પડી એટલે એને ફોટા પડાવવા આપણે હેડ્યા. અને મારે થોડું કોમ છે તો કોમ પટાવતા આવીએ તેનું છે. તો કન્ટિન્યુ બ્લોગમાં જોડાયેલા રહેજો. બાઇક પર ડાયરેક્ટ વિડીયો ઉતાર્યો હો. જોઈ લો પાછળનો ભાગ. તો આપણે તેનું જાય છે અને ફોટો શૂટિંગ ચાલી રહ્યું છે ભાઈનું. જોઈ લો, તમને બતાવી દઉં. ભાઈ તૈયાર થઈને ફોટો પાડી છે.
થોડી સ્માઈલ આપો. આપણે માલ નહીં આવતી કરી દઈએ ડોળા મોટા લગાવી તો સિસ્ટમ જ છે. જો ચેક કરો ચાલશે કંપની મારવાના પણ આપણે છોડી દો જવાનું. તો હવે બહારથી દુકાન બતાવી દઉં તમને આખી. તમારા ફોટા પણ પડાવો તો આવી જવાનું એક. જોઈ લો અંદરનો ભાગ બતાવી દઉં. આ પછી જોડે એડ્રેસ કહી દઈએ. એડ્રેસ કહી દઉં તમારું દુકાનનું. ધીરોજ નાવાભાઈ મંદિરની બાજુમાં ત્રિશુ સ્ટુડિયો. બરાબર આવી જવું એક ફોટા પડાવવા માટે. તાવ મટી જાય. તો તેણુદની બજારમાં ફરી ફરીને થાચ્યા ને પૂછ્યા છે બે ભાઈ તે પકોડી ખાવા પડે તમને બતાવી દઉં. આ લારી ઉપર એક આ ભાઈ પકોડી ખાય ને આ ખાય. કેટલા કરાય પકોડી? ચરાઈ એટલી કડા ખાવાની જ છે. હા તરત એટલી કરા. આપણને પકોડી ઓછી ભાવે તે આપણે ખાતા નહીં, ખાલી ઉભા રહ્યા ને વિડીયો ઉતારે વ્લોગ અને આ ખાઈ રહ્યું. હા સ્પેશિયલ ખાવા માટે આવ્યા તો ડાયરેક્ટ કોમેથી વેકણ ડોનજી બગાડીને વેકણ આવ્યા છે ભાઈ. મસ્ત એક નંબર પકોડી. તેણુદની પ્રખ્યાત પકોડી હોય છે. એક આયરી ને એક પેલી હોમર એરી ખૈરો દાણામાં. જય માતાજી મિત્રો. તો આપણે તેણુદથી એવા આવતા રહ્યા અને શું લાવ્યા એ તમને બતાવી દઉં. રોટવા લાવ્યા હા ભેંસો બાંધવા માટે ને એને પાડે એના માટે. અને બિયારણ લાવ્યા હા શાકભાજીનું એ તમને બતાવી દઉં શું બિયારણ લાવ્યા હા એ બતાવું. પેઢા છે, પછી ચોળી અને કાળેંગુ અને કાકડી. તો વાગ્યા છે હવે 12. તો આપણે હવે જમવા બેસવું તો જમી લઈએ અને પછી જે કામ છે એ કરવાનું એ કરી દઈએ. જય માતાજી મિત્રો. તો આપણે તાબુ એટલે કે બીજા માળ પર આવી ગયા હા અને એટલા માટે આવ્યા હા કે પાછળના દરવાજે વાસરોટ આવે બીજા ખંડપો. તો ઈકણ વાસરોટ ના આવે એટલા માટે હાદરું બાંધવાનું હોય. હાદરું કઈ જગ્યાએ બાંધવાનું છે એ તમને બતાવી દઉં. આ હાદરું પડ્યું અને આ પ્રેથી લબડતું કરી દેવાનું એટલે વરસાદ ના આવે અંદર. તો આપણે હાદરું બાંધી અને પછી મળીએ અને પાછળનો નજારો આ રીતનો બતાવો. જોઈ લો કેટલું અત્યારે લાગે. અને આગળનો પાક તમને બતાવી દઉં. જોઈ લો ઉપરથી બધું જ દેખાય. તો કન્ટિન્યુ બ્લોગની અંદર જોડાયેલા રહેજો. જય માતાજી. જય માતાજી મિત્રો. તો હાદરાનું કામકાજ બધું રેડી થઈ ગયું હોય તમને બતાવી દીધું. જોઈ લો ઉપર બાંધી દીધું હોય કમ્પ્લીટ જ છે. તો હવે જવું છે નાવા ધોવા કારણ કે આખો દિવસનું કામ હતું એટલે નાયા નહોતા જ. તો અત્યારે 6 વાગ્યા છે બધું કામકાજ રેડી થઈ ગયું. તો નાવા જઈએ. તો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો જોડેલા. નહીં તો નાહી અને પછી બ્લોગ સ્ટાર્ટ કરીએ. તો મિત્રો આપણે નહીં તો તૈયાર થઈ ગયા અને નોકરી જવાનું એટલા માટે જવું છે પાર્લર ઉપર સાસ લેવા માટે. તો જમી અને સીધા જવું નોકરી પર. તો નોકરી પર જઈને જ બ્લોગ સ્ટાર્ટ કરશું હવેથી. જય માતાજી. તો આપણે વરસાદના પલળતા નોકરી પર આવી ગયા. જોઈ લો અને કપડાં ચેન્જ કરી નાખીએ તો કારણ કે નોકરીના લુગડા પલળી જાય તો લોચા પડે એટલા માટે આપણે બીજા કપડાં પહેરીને આવી ગયા. અને વરસાદ ચાલુ જ છે હજુ ફૂલ ફાસ્ટ. મજા આવે નાહવાની. હજુ તરીને થોડું નાહવું છે ને પછી જ કપડાં બદલવાય. તો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો જોડાયેલા. જય માતાજી. તો મિત્રો નાહવાની બહુ મજા આવી વરસાદની. અને વરસાદ હજુ સુધી ચાલુ છે પણ આપણે બહુ નાહ્યા નહીં કેમ કે નોકરી ઉપર આવેલા હતા એટલા માટે. તો કપડાં ચેન્જ કરીને બેસી જાઓ ઓફિસમાં અને જે કામકાજ હતું એ બતાવી દીધું. અને વાગ્યા છે 11 એટલે આપણે હાલ બ્લોગ સ્ટાર્ટ કરી દીધો અને હવે એન્ડ આવવો છે. તો આટલે આપણા બ્લોગનો એન્ડ આપીએ છીએ. તો તમને અમારો બ્લોગ વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં જણાવજો. જય માતાજી. અને વરસાદ થઈ ગયો એ સારું ગમ્યું અને હજુ વનથી વધારે થાય એવી આપણે ભગવાન માતાજીને પ્રાર્થના કરીએ છીએ કારણ કે વાવેતર હજુ બાકી છે ઘણા લોકોના. એ વાવેતર પણ થઈ જાય અત્યારે. તો જય માતાજી અને બ્લોગને
જેમ બને એમ સપોર્ટ કરજો મિત્રો. ગુડ નાઇટ. જય માતાજી.